સાયખા જીઆઈડીસીમાં ગમકવાર અકસ્માત સર્જાયો. ઉભેલી ટ્રક પાછળ ભટકાતા મોટરસાયકલ સવારનું કરુણ મોત નીપજ્યું. જ્યારે માર્ગ ઉપર પાર્ક કરેલ વાહન ચાલકે પાર્કિંગ લાઇટ અને કોઈ આડસ મૂકેલ ન હતી. સાયખા જીઆઈડીસીમાં પાર્ક કરેલ ટ્રકમાં ભટકાતા સાયખાના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી મુજબ વાગરા તાલુકાના સાયખા ગામના ખાદી ફળિયા વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવક કમલેશ કુમાર રમણભાઈ રાઠોડ નાઓ ગત રાત્રિના લગભગ 10 વાગ્યાના અરસામાં પોતાની હીરો કંપનીની મોટરસાયકલ જેનો રજિસ્ટર્ડ નંબર GJ16BE5987 લઈને સાયખાની જય કેમિકલ ચોકડી થઈને સાયખા ગામ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન સાયખા જીઆઈડીસીમાં આવેલ ફાર્મસન ફાર્મા કંપનીના ગેટ પાસે સાયખા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર એક ટ્રક ટ્રેલર જેનો RTO રજિસ્ટ્રેશન નંબર GJ06AX7302 જે જાહેર રોડની અડીને જ પાર્ક કરેલ હતી, જેમાં પાર્કિંગ લાઇટ કે કોઈ જ આડસ મૂકેલ ન હતી, જેથી રાત્રિના સમયે મોટરસાયકલ ચાલકને પાર્ક કરેલ ટ્રેલર નજરે નહીં પડતા ટ્રેલરના પાછળના ભાગે મોટરસાયકલ ભટકાઈ હતી અને ઘટનામાં મોટરસાયકલ ચાલકને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને પગલે કલ્પેશનું કરુણ મોત નીપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જીઆઈડીસીમાં આવતા મોટા વાહનોનું આડેધડ પાર્કિંગ જીવલેણ સાબિત થવું ઉલ્લેખનીય છે કે વિલાયત તેમજ સાયખા જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર મોટા વાહનો ખડકી દેવામાં આવે છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થતો હોય છે. ખાસ કરીને APL કંપનીથી લઈને નેરોલેક કંપની સુધી જાહેર માર્ગ ઉપર ટ્રાન્સપોર્ટના મોટા વાહનો ખડકાયેલા જોવા મળે છે. એક તરફ રોડ પર મસમોટા ખાડાઓને સામ્રાજ્ય જામ્યું છે અને વધુમાં મોટા વાહનો જાહેર માર્ગને અડીને પાર્ક કરવામાં આવેલ છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે અને અકસ્માતનો પણ ખતરો રહે છે. સાયખા જીઆઈડીસીમાં સર્જાયેલ અકસ્માત તેનું તાજું ઉદાહરણ છે. જીઆઈડીસીમાં આવતા મોટા વાહનો મનફાવે તેમ ટ્રાફિકને અડચણરૂપ પાર કરવામાં આવે છે, તેવા બેફામ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે.